ન રહેવા માટે ઘર, ન રહેવા માટે કાંઈ જ નહોતું. જ્યાં ચા બનાવતા ત્યાં જ રાત્રે સૂઈ જતા ને એ જ ચાની તપેલીમાં સાંજે એ જમવાનું બનાવી ત્યાં બાજુમાં સૂઈ જતા. આટલી કઠિન પ્રોડક્ટથી જ આમ સમજો ને કે શરૂઆત કરેલી છે. રાજકોટમાં અત્યારે હું બેઠો છું એક એવા ટી સ્ટોલ પર જેણે લોકોના દિલમાં જગ્યા બનાવી છે, એટલે આરાધના ટી સ્ટોલ અને એના એમડી અકિલભાઈ છે. કયા વર્ષમાં આની શરૂઆત થઈ તમારા આ બિઝનેસ? જનરલી આ બિઝનેસની શરૂઆત મારા ફાધરે કરેલી છે 1974થી. આરાધનામાંથી જાફરભાઈની ચા અને પછી જેપ્સ ટીના બિઝનેસમાં પણ તમે આવ્યા. એ કેવી રીતે આવે એ સમજવું. એકચ્યુઅલી જનરલી 1974માં જ્યારે મારા પપ્પાએ શરૂઆત કરેલી ત્યારે અમારી ચાના બેઝનું અને અમારી દુકાનનું નામ હતું આરાધના ટી. આરાધના ટી શરૂઆત કરેલી 2000ની સાલની અંદરમાં મારો કઝિન બ્રધર છે જાફર તરીકે. તો અમે લોકોએ એક 2023ની અંદરમાં એક બ્રાન્ડ બનાવી જાફર્સ ટી તરીકે. જાફર્સનું શોર્ટ નેમ કરીને જેપ્સ ટી કરી દીધું. અને અત્યારે તો તમારી ઘણી બધી ફ્રેન્ચાઇઝીસ પણ છે. હા, રાજકોટમાં મારી 12 ફ્રેન્ચાઇઝી છે. તે છતાં અમે હજી રાજકોટની સાથે ગુજરાત આખું કવર માટેની અમારી આખી ફ્રેન્ચાઇઝી સેગમેન્ટની અમારી ચેનલ ચાલુ છે. તમારી આ જે ચાય પત્તી છે એની એવી શું ખૂબી છે કે લોકો ખરીદે? માની લો કે કોઈને ફ્રેન્ચાઇઝી લેવી હોય તો શું એના માટે રૂલ્સ રેગ્યુલેશન છે? વોટ નેક્સ્ટ? નમસ્કાર, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યા છીએ અને અત્યારે અમે રાજકોટમાં છીએ. અને રાજકોટમાં અત્યારે હું બેઠો છું એક એવા ટી સ્ટોલ પર જેણે લોકોના દિલમાં જગ્યા બનાવી છે, એટલે આરાધના ટી સ્ટોલ અને એના એમડી અકિલભાઈ છે. જે આરાધના ટી સ્ટોલ જ્યારે શરૂ કર્યું એટલે તો આરાધના હતું, પણ ધીરે ધીરે કેવી રીતે એ જફરભાઈનું ટી સ્ટોલ ને પછી એમાંથી એમણે ચાય પત્તીનો બિઝનેસ શરૂ કર્યો જે જેપ્સ ટી તરીકે અત્યારે ઓળખાય છે. અકિલભાઈ, સૌથી પહેલાં તો આપને વેલકમ. આ એક એવી જગ્યા છે રાજકોટની કે ક્યાંય લોકો દૂર દૂરથી પણ તમારી ચા ન પીવે તો બધું નકામું, એમ ભલે બહારથી ગમે એટલી ચા પીને આવ્યો હોય. તો એવી તો તમારી શું પોલિસી, શું સ્ટ્રેટેજી છે કે શું આની રેસીપી છે કે લોકો વધારે પસંદ કરે છે ચાય? જનરલી ચાની અંદરમાં અમારો એક એવો બેઝ છે કે અમે બજારની જેમ માર્કેટની અંદરમાં અમારો એક ફિક્સ સેગમેન્ટ છે કે અમે ચાની જે કંઈ બી ક્વોલિટી બનાવીએ છીએ એ અમે એક તો પહેલાં તો ક્વોન્ટિટી ઓછી ચામાં બનાવીએ છીએ જેથી કસ્ટમરને શું છે કે ફ્રેશ ચા મળી રહી. રૂટીન બાય બેઝ અમારો એવો છે કે અમે ચાનો કોઈ સ્ટોક કરીને નથી રાખતા. અમારી સિસ્ટમ છે કે અમે 3 લીટરથી વધારે પહેલાં તો ચા નથી બનાવતા. 3 લીટરનો બેઝ અમારો એવો છે કે રૂટીન કસ્ટમરને ફ્રેશ ચા મળી રહી અને ફ્રેશ બેઝ મળી રહી જેથી ક્વોલિટી બી જળવાઈ રહી, કસ્ટમરને બી સંતોષ થાય કે મને ફ્રેશ ચા મળે છે. રૂટીન બાય રૂટીન એમાં એવું છે કે અમારે કસ્ટમરનો ફ્લો વધે છે તો અમે 3 લીટરના 2-3 સેગમેન્ટ કરીએ છીએ જેથી શું છે કે કસ્ટમરને રૂટીન કન્ટિન્યુ 3 લીટરના અંદરમાં થોડી ચા મળતી રહે જેથી ક્વોલિટીની અંદરમાં આજ સુધી આટલા વર્ષોની અંદરમાં અમારો એક બેઝ એટલા માટે છે કે કસ્ટમરને ફ્રેશ ચા મળે ને એ અમારા માટેનો મેઇન ગોલ છે. આમ તો આપણે ત્યાં કેવી પરંપરા છે કે કોઈ પણ મહેમાન આપણા ઘરે આવે અથવા આપણે કોઈને ત્યાં જઈએ તો બધા સૌથી પહેલાં એમ જ પૂછતા હોય કે ભાઈ ચાય પાણી કરશો કે નહીં. એટલે એક આત્મીયતા બંધાઈ જતી હોય સ્વજનો જોડે. અને ચા અમારે કેવું ઉત્તર ગુજરાતમાં અહીંનો તો મને વધારે ખ્યાલ નથી, પણ કે ખવડાવો તો ચાલે પણ ચાયનું ના પૂછો તો કે મારા વાલાએ ચાયનું પણ ના પૂછ્યું એમ. એટલે આટલી બધું કનેક્શન છે ચાય સાથે લોકો. ચા એક એવી વસ્તુ છે કે અમે એક બેઝ લોગ આપેલો છે મારી ચાની અંદરમાં કે 24 ઘંટે કી ચાય. અચ્છા. કે અમારી ચાનો એક લોક છે કે 24 ઘંટે કી ચાય. એનો અમારો ઇન્ટેન્શન એક એવો જ છે કે ચા ગમે ત્યારે માંગો એમ. માણસને ઘણા બધા લોકો જે ચાના લવર છે એ લોકોને એક જ બેઝ છે, રાત્રે 2 વાગે ઉઠાડીને કે ચા પીવી છે, હા ચા પીવીએ છે. 2 વાગે રાત્રે 3 વાગે ઉઠાડી કે ચા પીવી. એટલા માટે એક અમે અમારી ચાનો એક બેઝ આપેલો છે કે ભાઈ 24 ઘંટે કી ચાય. રાઈટ. કે 24 કલાક દરમિયાન કોઈ પણ સંજોગે તમે ચા માંગો તો ચા પોસિબલ છે. એટલા માટેનો એક બેઝ આપેલો છે. આટલા સમયથી, આટલા વર્ષોથી તમે કહ્યું કે ફાધરે આ બિઝનેસ વર્ષો પહેલા શરૂ કરેલો છે, તો અહીંયા તો નાના માણસથી લઈને મોટા માણસ સુધી ચાનો ટેસ્ટ માણવા આવતા હોય. એટલે અત્યાર સુધીમાં તો તમારા કોન્ટેક્ટ ઘણા બધા લોકો સાથે તમે જોડાઈ ગયા છો. એકચ્યુઅલી એવું છે કે અમારો બેઝ જ એવો છે કે અમે કસ્ટમરમાં અમે એવું વિચારીએ છીએ કે નાનામાં નાનો માણસ અને મોટામાં મોટો માણસ બધાને ચા છે એક એવી વસ્તુ છે કે સવારની લહેર ચા ન મળે તો માણસને શું છે કે કામ કરવાનું આતુર, માણસની આંખ નથી ખુલતી, માઇન્ડ પાવર નહીં ખુલતું. તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમારી પાસે નાનામાં નાનો માણસ પણ પોતે પોતાના બેઝ પ્રમાણે ચા પી શકે
અને સારી ક્વોલિટી અને સારું હાઇજીન મળી રહે, સારો બેઝ મળી રહે, સારી ક્વોલિટી મળી રહે, એટલે ઉપર લેવલના મોટા માણસો બી અમારી ચા પીવાનું પ્રિફર કરે છે. રેટ સેગમેન્ટની વાત કરીએ તો જનરલી માર્કેટ રેટ પ્રમાણે જ અમે ચા વેચીએ છીએ. જે માર્કેટની અંદરમાં અડધી ચા 15 રૂપિયાની મળે છે એ જ અમારો બેઝ છે, જેથી શું છે કે અમારે નાનામાં નાનો માણસ પણ એને ચાની ક્વોલિટીનો પૂરતો આનંદ લઈ શકે અને મોટો માણસ પણ એની ચાની પૂરતો આનંદ લઈ શકે. આના માટેનો અમારો બેઝ છે. સૌરાષ્ટ્રની જે ચાય છે ને એનો ટેસ્ટ અલગ છે. એમાં જ્યારે રાજકોટમાં આવીએ અને હું તો જ્યારે અવારનવાર ઇલેક્શન કવર કરવા માટે કે ઘણી બધી વાર મેં પર્સનલી પણ તમારી ખાલી ઇન્ટરવ્યૂમાં કહેવા માટે નહીં પણ તમારી ચાય પીધેલી છે. અમારા જર્નલિસ્ટ છે રહીમભાઈ, અવારનવાર હું રાજકોટ આવું એટલે મને એમ કે આપણા અહીંયા જાફરભાઈની ચા પીવા જવાનું છે. એટલે ખરેખર બહુ ટેસ્ટી છે. અને ઘણીવાર મેં એવું પણ સાંભળતા હોય છે લોકો, એવી સાચું હોય ખોટું હોય, કે આ લોકોની ચાય આટલી ટેસ્ટી કેમ બને છે, એવું તો શું નાખતા હશે અંદર? ચાની અંદરમાં જનરલી એક વસ્તુ કહું કે માણસના બહુ બધા લોકોને એવી ઇફેક્શન હોય છે કે ચાની અંદરમાં માણસો કોઈ કેફી પદાર્થ આ તે બધું નાખતા હોય. એક માણસની એવી માનસિકતા અને એક લોજિકતા છે. પણ હકીકતની અંદરમાં હું એક વસ્તુ કહી દઉં કે એવી કોઈ પ્રોડક્ટ જ નથી. જે વસ્તુ જે માણસના મગજના માઇન્ડ પાવરમાં છે કે આ નાખવાથી આ થાય છે, આ નાખવાથી કોઈ વસ્તુ અત્યારના સમય દરમિયાન આવી વસ્તુ કોઈ ધંધાની અંદરમાં પોસિબલ જ નથી. તમે જોવો છો કે બધા ફૂડ વિભાગ, આરોગ્ય વિભાગ એ સ્ટેન્ડ બાય ગમે ત્યારે ગમે તે વિભાગની અંદરમાંથી ગમે તે ચેકિંગ આવતું હોય, તો એ પોસિબલ નથી. અને એવી કોઈ પ્રોડક્ટ નાખીને તમે કસ્ટમરને ખોટું કરીને વસ્તુ કરો તો એનો સમય મર્યાદા શું છે, એ શોર્ટ પીરિયડ ગેમ છે. આ બિઝનેસ એવો છે કે લોંગ પીરિયડ ગેન ઉપર લઈ જવા માટે એક તમે તમારી ક્વોલિટી, તમારી નેચરલિટી, તમારું હાઇજીન, તમારો બેઝ, આ બધું કવર કરવા માટે તમે આવી કોઈ પદાર્થનો ઉપયોગ જ નથી કરી શકતા. પણ માણસને કેવું હોય છે કે સારી વસ્તુ આપવા માટે એક જ હોય છે કે ભાઈ હરેક વસ્તુની અંદરમાં પોતાની પ્રીમિયમનેસ પ્રોડક્ટ આવતી હોય છે. એ પ્રીમિયમનેસ પ્રોડક્ટ વાપરો, ઓટોમેટિક કસ્ટમરને ખબર પડશે કે ભાઈ આપણને સારી વસ્તુ મળે છે, એની સામે સારી વસ્તુ આપણને પ્રોવાઈડ થાય છે. અને તમારે તો ખુલ્લામાં ચાય બનાવો છો, જેને વિઝિટ કરવી એ વિઝિટ કરી લે. અમે અમારા અત્યારે ઓવરઓલ ગુજરાતની અંદરમાં 25 આઉટલેટ છે. કોઈ પણ આઉટલેટની અંદરમાં કોઈ સિસ્ટમ નહીં કે બહાર અંદરથી બનાવીને બહાર પ્રોવાઈડ કરીએ, નો. બધાની અંદરમાં અમારી સિસ્ટમ જ છે કે અમે લાઈવ કિચનથી જ જોડાયેલા છીએ અને લાઈવ કિચન સાથે જ જોડાયેલા રહેવાના છે. કસ્ટમર અમારી જે ચા બને છે જોતા રહે છે, બરાબર છે, અને એની સામે એ લોકોને ખબર પડે છે કે શું આમાં વસ્તુ પ્રોવાઈડ થાય છે. અત્યાર સુધીની અંદરમાં 25 બ્રાન્ડની અંદરમાં દૂધની અંદરમાં બી બહુ બધા ઘણા બધા પ્રોબ્લેમ આવે છે. અમે માર્કેટમાં જોતા હોય, મીડિયામાં જોતા હોય કે દૂધની અંદરમાં બી બહુ સારી ભેળસેળ હોય છે. પણ અમે લોકો આટલા વર્ષો થયા જ્યારથી અમૂલ દૂધ વાપરીએ છીએ, અમે અમૂલ સિવાય બીજું કોઈ દૂધ પણ નથી વાપરતા. અને કસ્ટમરની સામે જ એનું જે માસ્ટર પેકિંગ 6 લીટરનું આવે છે એ કસ્ટમર સામેથી જ ખોલી અને એની સામે જ ચા બનાવવાનો બેઝ કરીએ, જેથી કોઈ ભેળસેળ પ્રવાહનો પ્રોબ્લેમ, કોઈ પ્રકારનો પ્રોડક્ટ આવતી જ નથી કે કોઈ વસ્તુ થઈ શકે. આપણે કયા વર્ષમાં આની શરૂઆત થઈ તમારા આ બિઝનેસ? જનરલી આ બિઝનેસની શરૂઆત મારા ફાધરે કરેલી છે 1974 થી. એક નાના એવા જૂનવાણી પથ્થર આવતા છે એના ઉપર પ્રાઇમસ રાખી કેરોસીન વાળું, અને એના ઉપરથી એ શરૂઆત કરેલી છે. જે તે સમયે બહુ કઠિન સમયથી એમને બિઝનેસની શરૂઆત કરેલી. ન રહેવા માટે ઘર, ન રહેવા માટે કાંઈ જ નહોતું. જ્યાં ચા બનાવતા ત્યાં જ રાત્રે સૂઈ જતા, ને એ જ ચાની તપેલીમાં સાંજે એ જમવાનું બનાવી ત્યાં બાજુમાં સૂઈ જતા. આટલી કઠિન પ્રોડક્ટથી જ આમ સમજો ને કે શરૂઆત કરેલી છે. નાના એવા પથ્થર, નાના એવા બેઝથી 1974 થી શરૂઆત કરેલી છે. ઓકે. અને અત્યારે તો તમારી ઘણી બધી ફ્રેન્ચાઇઝીસ પણ છે. હા, રાજકોટમાં મારી 12 ફ્રેન્ચાઇઝી છે, ગોંડલમાં મારી 2 ફ્રેન્ચાઇઝી છે, અમદાવાદમાં મારી 2 બ્રાન્ચ છે, મારી રાજકોટથી બહાર બરોડામાં 1 બ્રાન્ચ છે, સાયલામાં 1 બ્રાન્ચ છે, લજોઈમાં 1 બ્રાન્ચ છે. ઇન ફ્યુચર મારી રાજકોટ સિવાયની જે સૌરાષ્ટ્રની અંદરમાં પોરબંદર છે, જેતપુર છે, ધોરાજી ઉપલેટા છે, તે છતાં અમે હજી રાજકોટની સાથે ગુજરાત આખું કવર માટેની અમારી આખી ફ્રેન્ચાઇઝી સેગમેન્ટની અમારી ચેનલ ચાલુ છે. ફ્રેન્ચાઇઝી ઉપર તો હું આવું જ છું, પણ આ આરાધનામાંથી જાફરભાઈની ચા પછી જેપ્સ ટીના બિઝનેસમાં પણ તમે આવ્યા, એ કેવી રીતે આવે એ સમજવું? એકચ્યુઅલી જનરલી 1974માં જ્યારે મારા પપ્પાએ શરૂઆત કરેલી ત્યારે અમારી ચાના બેઝનું અને અમારી દુકાનનું નામ હતું આરાધના ટી. આરાધના ટી એ ક્યાંથી નામ આવ્યું? મારા પપ્પા 1974 થી અમારી જે શોપ જ્યાંથી શરૂઆત કરી એની બાજુમાં એક આરાધના હોટલ હતી, જ્યાં જમવાનું, ચા, નાસ્તો બધું મળી રહેતું. ત્યાં મારા પપ્પા બિઝનેસમાં, એ ધંધામાં મારા પપ્પા ત્યાં નોકરી કરતા હતા. ત્યાર પછી એ હોટલ બંધ થઈ અને એ જ બેઝ ઉપરથી મારા પપ્પાએ આરાધના ટી તરીકે શરૂઆત કરેલી. આરાધના ટી શરૂઆત કરેલી 2000ની સાલની અંદરમાં મારો કઝિન બ્રધર છે જાફર તરીકે, એ અમારી સાથે જોડાણો. રાઈટ. એકચ્યુઅલી 2000ની સાલથી
અત્યાર સુધી અમારી સાથે જ છે. પણ ધંધાની અંદરમાં એક એવી બિઝનેસ છે કે અમારો જે બિઝનેસ છે ચાનો, એ બિઝનેસની અંદરમાં એવું હોય કે કસ્ટમર આવે છે એની સાથે લાઈવ રહેવું, કસ્ટમરને ચા આપવી, ટોકન લેવું, પૈસા લેવા, એક કોલોબરેશન બનતો રહે છે. એ કોલોબરેશનની અંદરમાં જાફરભાઈ અમારા 18 કલાક તે જગ્યા ઉપર બિઝનેસનો જોબ કરીને બેઝ કરતા હતા. પણ કહેવાનો મિનિંગ એવો છે કે કસ્ટમર કોઈ પૂછે તો કે ક્યાં છો, તો કે જાફર પાસે છો, ક્યાં છો, તો કે જાફર પાસે છો. પણ અમારો મેઇન ચાનું જે બિઝનેસનું નામ હતું આરાધના ટી, પણ એક જાફરભાઈની આ ઉપર રહેવાથી જાફરભાઈ એક જાફર બ્રાન્ડ થઈ ગઈ. પછી અમે લોકોએ 2023ની અંદરમાં અમે અમારી શરૂઆત કરી જ્યારે ફ્રેન્ચાઇઝીની ડિસેમ્બર મહિનામાં, ત્યારે અમે 2022થી 21થી આ વસ્તુનું વિચારતા હતા કે આપણે બ્રાન્ડ સર્ટિફિકેટ તરીકે શું લઈ જવું એમ. ત્યારે અમે લોકો એમ કીધું કે આપણી સાથે જાફર છે, જાફર એઝ અ ઓનર તરીકે જાફર જે બ્રાન્ચની અંદરમાં બેઝ કરે છે, તો આપણે આપણી બ્રાન્ડને જાફર તરીકે જ લઈ જઈએ. તો અમે લોકોએ એક 2023ની અંદરમાં એક બ્રાન્ડ બનાવી જાફર ટી તરીકે. એ બ્રાન્ડને અમે જાફર ટી તરીકે અત્યારે કન્ટિન્યુ અમારી બધી ફ્રેન્ચાઇઝી આઉટલેટ તરીકે લઈ જયા છે. પણ અમારે એક એવી વસ્તુ હતી કે અમે અમારી જે ચાની ભૂકી બનાવીએ છીએ, જે કંઈ બી અમારી બ્લેન્ડ છે, અમારી જે મોનોપોલી છે ચાની ભૂકીની અંદરમાં, મારા પપ્પાને આટલા વર્ષોની મહેનતની, તો મેં મારા પપ્પાને વાત કરી કે આપણે આપણા કસ્ટમરને ફ્રેન્ચાઇઝી આપીએ. ચાનો બિઝનેસ તો ઓવરઓલ માર્કેટમાં બધા કરે છે, તો આપણે આપણા બિઝનેસને ડેવલપમેન્ટ કરવા માટે આપણે આપણી કંઈક મોનોપોલી આપવી પડે. તો મોનોપોલી આપવા માટે આપણે શું કરવું પડે? ભાઈ ચા છે તો મેન એનો પાયો ચાની ભૂકી છે, તો ચાની ભૂકી જ આપણે આપણા બ્લેન્ડની અંદરમાં માર્કેટમાં લઈ આવી જોઈએ. રાઈટ. તો જ માર્કેટ આપણને સમજી શકે, ઓળખી શકે. હું મારી ફ્રેન્ચાઇઝી, મારી જગ્યાએ હું કોઈ બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી લેવા જાઉં છું, તો ફ્રેન્ચાઇઝી એક બેઝ એવો છે કે ગમે તે વ્યક્તિનો ગમે તે નામ મૂકવું એ જરૂરી નથી, પણ ફ્રેન્ચાઇઝી એક એની પોતાની મોનોપોલી આપવી પડે. એમ અમે અમારી પોતાની ચાની ભૂકીની જે મેઇન મોનોપોલીની બ્રાન્ડ છે, એ અમે અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે. એની અંદરમાં અમે એક જાફર્સનું શોર્ટ નેમ કરીને ઝેપ્સ ટી કરી દીધું, અને ઝેપ્સ ટીને અમે ચાની ભૂકીની અંદરમાં માર્કેટમાં લઈ આવ્યા છે. એની અંદરમાં અમારી પોતાની જે કંઈ બી બ્લેન્ડ છે એ અમારું પોતાનું છે. અમે કોઈ થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ નથી કરતા, અમારા પોતાના જ પ્લાન્ટ છે, એની અંદરમાં અમે મેન્યુફેક્ચરિંગ કરાવીએ છીએ. તમારી આ જે ચાય પત્તી છે એની એવી શું ખૂબી છે કે લોકો ખરીદે, અને તમે એમાં પર્સનલી શું ધ્યાન રાખો છો કે આ ચાય પત્તી આવી છે એટલા માટે એ બેસ્ટ છે? ચા પત્તીની અંદરમાં એક એવી વસ્તુ છે સાહેબ કે ચા છે ને એક લવ પ્રોડક્ટ છે. ચા એક એવી વસ્તુ છે કે માર્કેટની અંદરમાં બહુ બધા લોકો ચાને છે ને પ્રેમ તરીકે જોવે છે, માણસને સારી ક્વોલિટી. ચા માટે માણસ 50 રૂપિયાની બી ચા પીવે છે, 500 રૂપિયાની બી ચા પીવે છે, અને 5000 રૂપિયા સુધીની બી ચા માણસ પીવે છે માર્કેટમાં બનેલી. એ જ રીતે ચાની અંદરમાં 150 રૂપિયાથી કિલો ચાની શરૂઆત થાય છે, 1 લાખ રૂપિયા સુધીની ચાની કિલો માર્કેટમાં અવેલેબલ છે. એટલી બધી મોંઘી? હા, 1 લાખ રૂપિયા સુધીની કિલો ચા માર્કેટમાં અવેલેબલ છે. પણ કહેવાનો મિનિંગ, અમે અમારી ક્વોલિટી અને અમે અમારો પ્રીમિયમ અવેરનેસ છે જાળવી રાખવા માટે અમે અમારા જે કંઈ બી ચાના બેઝ છે, અમે લોકો ડાયરેક્ટ ગાર્ડનમાંથી સેમ્પલ બેઝ કરીને સારી પ્રીમિયમ ટાટા લેવલના ગ્રુપની જે બધા ગાર્ડન છે, એ ટાટા બેઝ ગ્રુપના ગાર્ડનનું પ્રીમિયમનેસ લઈ એના પોતાના જે બી બેઝ હોય છે, જેમ કે ચાની અંદરમાં બી બહુ બધા સેગમેન્ટ આવે છે. એનું ચાનું કટિંગ હોય છે, જેમાં ડસ્ટ કટિંગ, પીએફ કટિંગ, ઓએફ કટિંગ, બીપી કટિંગ, બીઓપીએમએસ, બીપીએમએસ, આ બધા બેઝ અલગ અલગ હોય છે. પણ એ વસ્તુની અંદરમાં કોઈ એવી પ્રોડક્ટ હોય છે કે ભાઈ બીપી છે તો એની અંદરમાં ઘાટ આવે છે, પીએફ છે તો એમાં સારો સ્વાદ અને કલર આવે છે. તો આ એક એટલી બધી ઊંડાણ તરક્કીથી મારા પપ્પા ઉતરેલા છે કે આપણે આ ચાને આની અંદરમાં કેટલું બ્લેન્ડ કરીએ જેથી આપણને આપણો ફ્લેવર, આપણો ટેસ્ટ, આપણી નેચરલિટી, આપણી સ્ટ્રોંગનેસ, કસ્ટમરનો બેઝ મળી રહે, એના માટેનો આખો બેઝ ગોઠવેલો હોય છે. જેમ કે ચા છે તો અમે એની અંદરમાં ઓથેન્ટિક સાઉથ, સમજો કે કોઈ પ્રકારનું સાઉથનો બેઝ યુઝ નથી કરતા. અમે એની અંદરમાં પ્રીમિયમ જે અપર બેઝનું આસામ છે એનો જ ઉપયોગ કરી અને ચાનો ઉપયોગ કરીએ છીએ. ઓકે. અમારા બ્લેન્ડની અંદરમાં બી અમે આસામ ટી સિવાય કોઈ બેઝ ઉપયોગ નથી કરતા. જનરલી ચાની અંદરમાં ઘણા બધા ગ્રેડ આવે છે, ઘણા બધા બેઝ આવે છે, ઘણી બધી પ્રોડક્ટ આવે છે, પણ એક અમારી જે વસ્તુ છે જેમ કે એશિયન ઓફ સાઉથનો ઉપયોગ નથી કરતા. અમે 100% આમાં આસામનો જ ઉપયોગ કરીએ છીએ. ઓકે. તો આસામ તમારા મતે બેસ્ટ છે એવું સાઉથ કરતાં? જનરલી સાઉથનો બેઝ છે એની દ્રષ્ટિએ આસામ અને અપર આસામની ચાનું પ્રમાણ સારું હોય છે, એનો ગ્રેડ સારો હોય છે, એની પ્રીમિયમ ક્વોલિટી સારી હોય છે. રાજકોટમાં જનરલી અત્યારે મેં મારા બેઝ પ્રમાણે સમજ્યો ને કે ઘણા બધા ચાના કોમ્પિટિટરો છે, બરાબર છે, એની અંદરમાં એ લોકોનો રેટ 500, 550, 550 રૂપિયા સુધીના રેટ છે. પણ અમે અમારા ગ્રાહકને એક પ્રીમિયમ સેગમેન્ટની વાત કરીએ તો અમે અત્યારે માર્કેટની અંદરમાં 600 રૂપિયા પર કેજી ચા વેચીએ છીએ. પણ એક
એવું છે કે અમારા જેટલા બી આઉટલેટ છે ત્યાંથી જ અમે સેલ આઉટ કરીએ છીએ. ઓકે. અમે અત્યારે કોઈ નાની મોટી સુપર માર્કેટ, કોઈ જનરલ સ્ટોર, કોઈ દુકાનમાં અમે અમારા જે અવેલેબલ નથી. એના માટે અમારો હવે પ્રોડક્ટ અમે માર્કેટમાં લઈ આવવા માટે અમે અત્યારે જોડાયા છીએ. અમે લોકો ડિસ્ટ્રીબ્યુટરનો બેઝ કરવા માટેની અમારી તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. અમે અત્યારે રાજકોટની અંદરમાં નાના મોટા ડિસ્ટ્રીબ્યુટરનો સહારો લઈ અને જૂનું રાજકોટ અને નવું રાજકોટ કવર કરી એના દ્વારા અમે કોઈ જનરલ સ્ટોર છે, સુપર માર્કેટ છે, એ બધી જગ્યાએ અમે એને મૂકવાની અને માર્કેટમાં બધા કસ્ટમરને ઇઝીલી મળી રહે એના માટેની અમે બેઝ તૈયારી કરી રહ્યા છીએ. માની લો કે કોઈને ફ્રેન્ચાઇઝી લેવી હોય તો શું એના માટે રૂલ્સ રેગ્યુલેશન છે? ફ્રેન્ચાઇઝી માટેના અમારા એવું સેગમેન્ટ છે કે અમે એકચ્યુઅલી અત્યારે ફ્રેન્ચાઇઝીમાં અમે 3 કેટેગરી બેઝ ચલાવીએ છીએ. જેમાં અમારો સ્ટોલ કન્સેપ્ટ છે, એક અમારો કાફે કન્સેપ્ટ છે, એક અમારો ઓપન કાફે સેગમેન્ટ છે. પણ જનરલી અત્યારે અમારા જે કંઈ બી માર્કેટની અંદરમાં ફાસ્ટ ફોલો થાય છે, જે માણસોને ઇઝી વેથી બિઝનેસનો ગ્રોથ થાય છે, ટર્નઓવર બેઝ મળે છે, પ્રોફિટનો ગાળો વધારે મળે છે, એના ઇન્વેસ્ટમેન્ટમાંથી પોતે ઇઝી વહેલા બહાર આવે છે. એ માટે અમારો જે સ્ટોલ કન્સેપ્ટ છે જે 200 સ્ક્વેર ફૂટની અંદરમાં અમે કવર કરીએ છીએ. એની અંદરમાં અમે 80-85 પ્રોડક્ટ, ચા સાથે બી ઘણી બધી પ્રોડક્ટ આપીએ છીએ. ખાલી ચા નથી, ચા સાથે ડ્રાય સ્નેક્સ છે, કોફી છે, કોલ્ડ કોફી છે, મસ્કાબન છે, પીઝા બર્ગર છે, આલુ પરાઠા છે, વડાપાઉં છે. આ બધી વસ્તુ અમે અમારા સ્નેક્સ અમારા સ્ટોલ ઉપર અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો એ માટેની અમે અમારા કસ્ટમરને એક બેઝ કરીને કહીએ છીએ કે ભાઈ ખાલી ચા નહીં, ચા સાથે આવતા કસ્ટમરનો અત્યારે સિસ્ટમ થઈ ગઈ કે ભાઈ માણસ પોતે પોતાની ઓફિસમાંથી આવે છે તો એને કેમ થાય કે ભાઈ ચા સાથે આપણે કાંઈ ડ્રાય સ્નેક્સ લે, જેમ કે ખાખરા છે, સમોસા છે, પફ છે, એકાદું થેપલું છે. તો એક માઇન્ડ પાવર છે કે ભાઈ ચા સાથે થોડુંક કંઈક ડ્રાય સ્નેક્સ જોઈએ એમ. તો ચા સાથે બી ઘણી બધી પ્રોડક્ટ અમે પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે. અને ફ્રેન્ચાઇઝી સેગમેન્ટની અંદરમાં એવું છે કે અમે કસ્ટમરને અમારો જે કંઈ બી બેઝ છે એ અમે અમારી ઓફિસ ઉપર બેસી સમજાવીએ છીએ. તે છતાં અમારી જે વેબસાઇટ છે એના ઉપર અમે બધું એ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ. પ્લસ વોટ્સઅપ દ્વારા પ્રોવાઈડ કરીએ છીએ. અમારી ફેસબુકની ને ઇન્સ્ટાગ્રામની અમારી જે આઈડી છે એના દ્વારા અમે બધું પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે. તો એવો કોઈ કોન્ટેક્ટ નંબર છે કે માની લો કે આ તમારી ચાય પત્તી છે એ તમે ઓનલાઈન પણ સેલ કરો છો કોઈને જોઈએ તો? હા, જનરલી અમે રાજકોટથી અથવા અમારી નિયરેસ્ટ બાય બ્રાન્ચથી, જેમ કે બરોડા છે તો બરોડાથી અમારી બ્રાન્ચ છે તો ત્યાંથી અમે કુરિયર કરી આપીએ. અમદાવાદ છે તો અમદાવાદથી કુરિયર કરી આપીએ. રાજકોટથી ઓવરઓલ અમારો માસ્ટર સેગમેન્ટ છે તો રાજકોટથી ઓવરઓલ ઇન્ડિયાની અંદરમાં અમે એને પ્રોવાઈડ કરીએ છીએ બાય કુરિયર દ્વારા. અમારો જે કસ્ટમરનો સહારો છે કે કસ્ટમરને અમારી ચાની ભૂકી જોઈએ છે તો અમારો કસ્ટમર કેર નંબર પણ છે. એ કસ્ટમર કેર નંબર અમારી વેબસાઇટમાં બી અવેલેબલ છે, અમારી ફેસબુક ઇન્સ્ટાગ્રામની આઈડી છે એમાં બી અવેલેબલ છે, અને અમે જે કંઈ બી કસ્ટમરને અમારો ગ્રુપ બેઝ કરેલું છે એમાં બી અમારો અવેલેબલ છે. આપ વેબસાઇટ અથવા કોઈ ઇન્સ્ટાગ્રામ આઈડી હોય તો આપ બોલી શકો તો? મારી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી છે આરાધના હોસ્પિટાલિટી તરીકેનું મારું પેજ છે. એ પેજ ઉપર મારું આખું બેઝ અને મારું આખું નેટવર્કિંગ આપેલું છે. મારી વેબસાઇટ છે www.aradhnahospitality.com. એ મારી આખી વેબસાઇટ છે. એની અંદરમાં બી મારી આખી કંપનીની હિસ્ટ્રી, આખી કંપનીનો બેઝ, મારી કંપનીનો કોન્ટેક્ટ પર્સન, બધો ડેટા, બધો બેઝ ફ્રેન્ચાઇઝી માટે, પેકિંગ માટે, કોઈ પ્રોડક્ટ જોઈએ છે એના માટે, કે અમારી કંપની વિશે કોઈ વધારે માહિતી જોતી હોય એના માટેનો બધો બેઝ એમાં આપેલો છે. બીજો એક પ્રશ્ન પૂછું અખિલભાઈ, કે અખિલભાઈના મતે ચા એટલે શું? ચા છે ને સાહેબ, મેં તમને પહેલા જ શબ્દમાં કીધું કે એઝ અ લવ. ચા છે ને, બહુ બધા લોકો એમ કહે ને કે ચા સાથે લવ, કે ચા એક પ્રેમ છે. ભાઈ સમજો કે ભાઈ ચા એક એવી વસ્તુ છે કે તમારે બિઝનેસ કોઈ ડીલ કરવી છે તો ચાલો ચા સાથે ડીલ કરીએ. કોઈ મિત્રતા સાથે કોઈ સત્સંગ કરવો છે તો કે ચા પીએ ને સત્સંગ કરીએ. કોઈ મિત્ર સર્કલ એક સાથે એવું હોય કે ભાઈ 8 દિવસ કોઈ બિઝનેસમાં, કોઈ જોબમાં, કોઈ બીજી દ્રષ્ટિએ, કોઈ તમારી જેમ સોશિયલ નેટવર્કિંગની દ્રષ્ટિએ બધા થતા હોય તો એ લોકોને એવું હોય કે ભાઈ આપણે એવો એક ડે નક્કી કરીએ કે આપણે ચા પીવા માટે સેટરડે નાઇટ, સન્ડે નાઇટ એક મિત્રતા તરીકેનો ભેગ છે. તો અમારા માટે ચા એક એવી છે, ખાલી ચા નથી, મિત્રોને મળવું, એક જૂથ કરવું, એક બિઝનેસ ગ્રોથ કરવો, બિઝનેસ ડીલ કરવા, કે એક મિત્રતાના સમાધાન કરવા, બધી જગ્યાએ ચાનો ઉપયોગ થાય છે. સમજો કે કોઈ મિત્ર બે ઝઘડો કરે છે એનું સમાધાન કરો તો કે ચાલો ચા પીને સમાધાન કરીએ. કોઈ બિઝનેસ ડીલ કરીએ છીએ તો કે ભાઈ ચા પીને બિઝનેસ ડીલ કરીએ. ચા એક એવી વસ્તુ છે કે ચા સાથે બધા લેવલ, બધા કેટેગરી જોડાયેલી. એપ્રોક્સ એક અંદાજ મુજબ રોજના તમારે ત્યાં અહીંયા કે આજે તમારો મેન આ જે સ્ટોલ છે અહીંયા રોજ કેટલા લોકો ચા પીવા આવતા હશે? જનરલી સાહેબ એક એવું છે કે અમે કસ્ટમરને ઇઝી વે અમારા સુધી પહોંચાડવા માટે બહુ બધો એક બેઝ કરીએ કે ભાઈ અમારા કસ્ટમરની આટલા સમયથી એક જ રિક્વાયરમેન્ટ હતી કે અમે લોકો 3 કિલોમીટરથી 5 કિલોમીટરથી તમારી દુકાને ચા પીવા માટે આવીએ છીએ.
તો અમને નિયરેસ્ટ બાય તમારી ચા મળી રહી એટલા માટેનો અમારો બેઝ હોય. જે તે સમયે અમારો બેઝ એવો હતો કે અમે અમારા કસ્ટમરો અમારી પાસેથી 5 કિલોમીટર દૂરથી ચા પીવા માટે આવતા હતા. હવે એવો બેઝ છે કે અમારા કસ્ટમરને અમે એમ કહીએ છીએ કે તમને તમારા નિયરેસ્ટ બાય અમારું નામ સર્ચ કરો એટલે તમને અમારી ચા મળી રહી. એટલે કસ્ટમરનો ફ્લો તો ભગવાનની દયાથી મળી રહે છે, એમાં કોઈ વાંધો નથી. પણ કહેવાનો મિનિંગ ખાલી ચા અમારી પાસે આવીને મળે છે એવું નથી. અમે સ્વિગી ઝોમેટોમાં બી અમે અમારો ચાનો બેઝ તમારી ઓફિસમાં બેઠા મંગાવી શકો છો. અચ્છા. નિયરેસ્ટ બાય અમારી રાજકોટમાં 14 બ્રાન્ચ જે કંઈ બી છે એ બધી બ્રાન્ચની અંદરમાં સ્વિગી ઝોમેટો ચાલુ છે. ત્યાંથી તમારા ઓફિસે મહેમાન આવ્યા છે તમે મંગાવી શકો છો. અથવા અત્યારે રાજકોટ એ રીતે જ કવર કરેલું છે કે નિયરેસ્ટ બાય 1-1.5 કિલોમીટરમાં મારી ચા મળી રહી, જેથી તમારે મારા સુધી પહોંચવા માટે કોઈ પ્રોબ્લેમ ના આવે, કોઈ ટ્રાફિક સેગમેન્ટ ના આવે, ઇઝી વેથી મારી પ્રોડક્ટ મળી રહે અને મારું કોન્ટેક્ટ મળી રહે, એના માટે નવરો બેઝ હોય. આપણી પાસે કેટલા ગ્રામના પેકેજીસ છે, અલગ અલગ પેકેજીસ, અને આ બધું તમે જાતે જ ડિઝાઇન કર્યું છે? જેપ્સ ટીનું નામ હોય. એકચ્યુઅલી આખું બેઝની અંદરમાં જોઈએ તો ચાના પેકિંગની મારી પાસે 250 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલો અમારા ત્રણેય સેગમેન્ટમાં મારી પાસે બેઝ છે. માસ્ટર પેકિંગ મારું 5 કિલોનું છે. આ 3 સેગમેન્ટ એવા છે કે જે માર્કેટની અંદરમાં ઇઝીલી અમે પ્રોવાઈડ કરીએ છીએ. જેમ કે નાનામાં નાનું 250 ગ્રામ ને મોટામાં મોટું 1 કિલો, 250, 500 ને કિલો, આ 3 સેગમેન્ટ છે અત્યારે માર્કેટની અંદર અમારા અવેલેબલ છે. ઓકે. જેમ કે આ તમે અહીંયા ચાની ભૂકી મૂકી છે, તો બધી અલગ અલગ ચાય પત્તી આવતી હોય છે, કોઈ મોટા દાણાવાળી, કોઈ ભૂકીવાળી. આમાં શું છે કે જનરલી અમારી લાઈનની અંદરમાં એક બેઝ હોય છે કે આ જે કંઈ ચા છે અમારી ચાની અંદરમાં અમારી જે મેં તમને કીધું કે એક મોનોપોલી, અમારું પોતાનું બ્લેન્ડ છે, અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. તો ચાની અંદરમાં બી ઘણા બધા ગ્રેડ આવતા હોય છે. મેં જેમ તમને કીધું કે પીએફ છે, બીપી છે, બીઓપીએમએસ છે, બીપીએસએમ છે, ડસ છે, મમરીથી કરીને બેઝ કરીએ તો ઓએફ છે. આ બધા બેઝ કેવા છે કે હરેક સેગમેન્ટની અંદરમાં એક ગાર્ડનમાંથી જે ચાનું બેઝ થતો હોય એમાંથી અલગ અલગ વકલ લોટ કરતા હોય. કોઈ વકલની અંદરમાંથી સારો એવો કલર મળી રહેતો હોય, કોઈ વકલમાંથી સારો એવો ઘાટ મળી રહેતો હોય, કોઈ એવા વકલની અંદરમાં સારો સ્વાદ મળી રહેતો હોય. તો જનરલી બધા બેઝને અલગ અલગ કવર કરીને અમે અમારું પોતાનું બ્લેન્ડ કરીને બેઝ કરેલો હોય. એમાં જેમ કે આ ચાની ભૂકી છે તો આની અંદરમાં તમને ઝીણો દાણો, જાડો દાણો, મોટો દાણો, પતલો દાણો બધો મળી રહેશે. પણ કહેવાનો મિનિંગ એવું છે તમે એમાં મર્જ કરો તમને જે ટેસ્ટ કરવા હોય. એકચ્યુઅલી અમારો જે બ્લેન્ડિંગ પીરિયડ હોય ને એમાં અમારો બેઝ એ રીતે જ કરેલો હોય કે આમાં આ પેકિંગની અંદરમાં અમારે કેટલા ગ્રામ કઈ વસ્તુ એડ કરીને અમે અમારી પ્રોડક્ટને બેઝ કરી શકીએ. એનું આખું મેન્યુફેક્ચરિંગ બેઝ છે ત્યાં અમારો લેબ સેગમેન્ટથી લગાવીને બધું કવર કરેલું હોય છે. ઓકે. મતલબ જે ફાર્મ પરથી લાવો છો એવી એઝ ઇટ ઇઝ ન જાય, એના પછી પણ ઘણી બધી પ્રોસેસ. ફાર્મમાંથી કાચો રો આવે છે. ઓકે. જે કાચો રો આવે છે એને અમે અલગ અલગ સેગમેન્ટની અંદરમાં બેઝ કરીને અમે અમારું પોતાનું બ્લેન્ડ કરતા હોય છે અને એ અમે પેકિંગ અમારા માર્કેટમાં કવર કરતા હોય છે. ઓકે. છેલ્લો પ્રશ્ન પૂછો અખિલભાઈ, વોટ નેક્સ્ટ? નેક્સ્ટની અંદરમાં સાહેબ બહુ સારો એવો ગોલથી જ કામ કરી રહ્યો છું અને મારા વડીલ એવા મારા પપ્પા અને મારા મા બાપની મને દયાથી અને એવા સપોર્ટેડ મારા બધા કસ્ટમરોથી અને મિત્ર સર્કલથી જે મને સપોર્ટ મળે છે. નેક્સ્ટ ગોલની અંદરમાં મારો એવો જ ગોલ છે કે હું મેક્સિમમ મારી બ્રાન્ચને લઈ જાઉં, મેક્સિમમ લોકો સુધી મારી પ્રોડક્ટ પહોંચાડું અને મેક્સિમમ લોકો ખાલી સૌરાષ્ટ્ર રાજકોટ મને ઓળખે છે એવું નથી. મારો ગોલ એવો છે કે ઇન્ડિયા લેવલે મને માણસો ઓળખે અને હું મારી પ્રોડક્ટ આપી શકું ઇઝી વેથી, એ લોકો સુધી મારી પ્રોડક્ટ પહોંચાડી શકું, એવો મારો મેઇન ગોલ છે. આજે તો તમારા ફાધરને બહુ ખુશી થતી હશે, કારણ કે એવું કલ્પના કરતા હશે ને કે એક સમય હું અહીંયા પથ્થર મૂકીને ચા વેચતો અને આજે તો આટલું મોટું. આમ ખુશી કરતાં એ કહે ને કે માણસના મગજમાં એક બેઝ હોય કે માણસને એક આંસુ જે કે રૂવું આવે કે એક કોઈ દુઃખ આવે તો રૂવું આવે ને એક સારું સહસ્ય મળે જોવા તો માણસને રૂવું આવે. એટલે ઘણી બધી વાર હું જનરલી તમારી જેમ સાથે હું અત્યારે જેમ ઇન્ટરવ્યૂમાં બેઠો છું એમ ઘણી બધી જગ્યાએ હું મારા પપ્પાને પહેલાં આગળ કરતો હોઉં છું ઇન્ટરવ્યૂ માટે, તો એ ઘણીવાર ચાલુ ઇન્ટરવ્યૂમાં બી રોવા માંડે છે કે હું ક્યાં હતો ને મારા છોકરા મને ક્યાં લઈ ગયા છે. કે જનરલી એવું હતું કે મારા પપ્પા ઉપર બહુ બધા અમારા ફેમિલીનો કહે ને કે બહુ બધી જવાબદારી હતી, પણ એટલું બધું એમની પાસે સોચવા માટેનો એક તો ભણવાનો અભાવ એટલું બધું નહોતું જેથી એ આ વસ્તુને એક ડેવલપમેન્ટ કરી શકે. પણ 2018ની અંદરમાં જ્યારે હું મારા પપ્પા સાથે જોડાણો ત્યારે મેં મારા પપ્પાને એક જ વસ્તુ કીધું હતું કે આ વસ્તુને અમારે ક્યાં લઈ જવી છે ને એ અમને જ ખબર છે, અમે તમને કહેશું પણ એ સ્ટેપ બાય સ્ટેપ કહેશું, એને લઈ જશું, ખાલી વાતો નહીં કરીએ, એકવાર કરીને દેખાડશું. અને એ અત્યારે જનરલી
એક ટુ એમ કહે છે કે મેં ભલે 1917થી મેં મહેનત કરી, પણ તમે લોકોએ જે 5 વર્ષમાં કરીને આપ્યું ને એ મારી 50 વર્ષની મહેનત તમે 5 વર્ષમાં કરીને બતાવી. આ એક વિશેષ ખુશી છે. હા, એટલા માટે એકચ્યુઅલી એમ ઘણી બધી વાર આવા સારા ઇન્ટરવ્યૂમાં બેઠા હોય કે સારા એવા એમ ગ્રુપ સાથે બેઠા હોય કે કોઈ એવા સારા બેઝમાં બેઠા હોય ને તો એ એમ છાતી ખોલીને એકવાર એમ કહે છે કે ના, મારા છોકરા ઉપર અમને પ્રાઉડ છે એમ કે અમને આ બધું કરીને બતાવ્યું. થેન્ક્સ અ લોટ અખિલભાઈ, અને બસ આ જ રીતે લોકોને ચા પીવડાવતા રહો ક્વોલિટી વાળી. અમે પણ જ્યારે રાજકોટ આવશું એટલે તમારી ના ના, રાજકોટ નહીં સાહેબ, નિયરેસ્ટ બાય અમારી એવી ટ્રાય રહેશે કે મેં જેમ તમને કીધું કે મારા રાજકોટના કસ્ટમરને હું એમ કહું છું કે હું 1-1.5 કિલોમીટરમાં તમને મારી પ્રોવાઈડ વસ્તુ આપું છું, તો મારી મેક્સિમમ એવી ટ્રાય રહેશે કે તમે ગુજરાતમાં ગમે તે જગ્યાએ જાઓ, કોઈ ઇન્ટરવ્યૂ માટે જાઓ, તમારા બિઝનેસ ડીલ માટે જાઓ, બિઝનેસ સેગમેન્ટ માટે જાઓ, તમને એમ લાગે કે મારે ચા પીવી છે, તમને એકવાર મારી યાદ આવે કે અખિલભાઈની ચા પીવી છે ચેપ્સ ટી, તો તમને નિયરેસ્ટ બાય મારી ચા મળી રહે એવી મારી ટ્રાય છે પૂરેપૂરી. ના ના, 100%. હું તો ઉમ્મીદ કરું છું કે અમદાવાદમાં પણ મળી જાય, મહેસાણામાં પણ મળી જાય, ને હમણાં બનાસકાંઠા જઈએ તો અમારે જેપ્સ ટી એનો ટેસ્ટ 100% મારો અત્યારે બેઝ એવો જ છે જનરલી કે હું મેક્સિમમ મારા કસ્ટમર, મારો એવો બીજો એક બેઝ જ નથી કે એક જ વસ્તુ કે મારા બિઝનેસને, મારી પ્રોડક્ટને મારે લોકો સુધી લઈ જવું છે. અને ચા એક એવી વસ્તુ છે સાહેબ કે માણસને એક ટાઈમની રોટી નહીં મળતી તો ચાલે છે, પણ ચા એક એવી વસ્તુ છે કે ચા એક જરૂરિયાત વસ્તુ. રાઈટ. એટલે એવો એક બેઝ લઈને બેઠા છીએ કે કસ્ટમરને મેક્સિમમ સુધી ચા મળી રહે ને એવો મારો ગોલ છે પૂરેપૂરો. થેન્ક્સ અ લોટ અખિલભાઈ, અને આપ જે સંઘર્ષ કરીને અહીંયા સુધી પહોંચ્યા છો તો સ્વાભાવિક છે કે સફળતા તો મળવાની જ હતી. અગેન થેન્ક્સ અ લોટ.